નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના 2025 વિશે વાત કરવાના છીએ. જેની અંદર જ્ઞાન સાધના 2025ના ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે લેવામાં આવશે, પરીક્ષાનું શું માળખું રહેશે, ફોર્મની શું પ્રક્રિયા રહેશે અને જે વિદ્યાર્થીઓનું મેરિટની અંદર નામ આવશે તેમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, આ તમામ પ્રકારની માહિતી આપણે આજના એક જ વિડીયોની અંદર મેળવી લેવાની છે. તો તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો, તેમાં વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી આ વિડીયો તમામ જરૂરમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. ફરીથી આપ સર્વને નમ્ર વિનંતી કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. કેટલા વિદ્યાર્થીઓની પસંદગી થશે? તો તેમાં 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી થશે. તેમાં જે વિદ્યાર્થીઓ મેરિટની અંદર ઉપરના સ્થાને રહેશે, જેમના માર્ક્સ સારા હશે, તો 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. કેટલા ધોરણ સુધી? તો સ્કોલરશિપ 9 થી કરીને 12 ધોરણની અંદર જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની અભ્યાસ કરે છે તેમને આ સ્કોલરશિપ આપવામાં આવશે. ખાસ આ સ્કોલરશિપની અંદર મહત્વની એ છે કે જે વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીની છે એમને 50% અનામત આની અંદર આપવામાં આવી છે. એટલે કે સૌથી સારામાં સારી બાબત એ છે કે આની અંદર સારામાં સારી જે વિદ્યાર્થીની છે, હોશિયાર વિદ્યાર્થીની છે, એ વધુ માત્રામાં સિલેક્ટ થઈ શકે છે. ફોર્મ ભરવાનો સમયગાળો. તો ફોર્મ તમારા 25 ફેબ્રુઆરી 2025 થી 6 માર્ચ 2025 સુધી ભરાવાના છે. આ સમયગાળા દરમિયાન તમારે ફોર્મ ભરી દેવાના છે અને વિદ્યાર્થીઓના ફોર્મ એ શાળા કક્ષાએથી જ ભરવાના છે અને શાળા કક્ષાએથી શિક્ષક અથવા ક્લાર્ક દ્વારા ફોર્મ ભરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ ફી નથી, તમારે કોઈ પણ મૂલ્યની ચૂકવણી કરવાની નથી. પરીક્ષાની તારીખ એ 29 માર્ચ 2025 રહેશે. એટલે કે 29 તારીખે તમારી પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પ્રકારની જે માહિતી છે તમને SCB એક્ઝામ બોર્ડ ઉપરથી મળી જશે. તેમજ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો પણ તમને scbexam.org ઉપરથી તમામ માહિતી તમને ત્યાં મળી જશે. સ્કોલરશિપ કેટલી મળશે? તો ધોરણ 9 ની અંદર, ધારો કે તમે ધોરણ 8 ની અંદર પરીક્ષા જ્ઞાન સાધના આપી, તમે મેરિટની અંદર આવી ગયા અને જે 25,000 વિદ્યાર્થીઓ છે એમાં ધોરણ 9 ની અંદર એમને 22,000, ધોરણ 10 ની અંદર 22,000, ધોરણ 11 ની અંદર 25,000 અને ધોરણ 12 ની અંદર 25,000 પર કે આમ સ્કોલરશિપ મળવા પાત્ર છે. કોણ ફોર્મ ભરી શકે? આ સ્કોલરશિપ છે એની અંદર કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? તો આની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે ધોરણ 1 થી 8 સુધીનો, એટલે શું કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડમાં અભ્યાસ કર્યો છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે અને તેમને જ આ સ્કોલરશિપ મળવા પાત્ર થશે. એની સાથે જે વિદ્યાર્થીઓ RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 નો અભ્યાસ કર્યો છે એવા જ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે. બરોબર, કે જેમને અને ધોરણ 8 ની અંદર અભ્યાસ ચાલુ હોય છે. અત્યારે જે વિદ્યાર્થી ધોરણ 8 ની અંદર અભ્યાસ કરે છે, જે અત્યારે સેમ 2 ની વાર્ષિક પરીક્ષા આપશે, એ જ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે અને એ જ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. કોઈ પણ ખાનગી શાળામાં બાળક ભણેલું છે તો આ પરીક્ષા આપી શકશે નહીં અને આ સ્કોલરશિપનો લાભ એને મળવા પાત્ર રહેશે નહીં. પરીક્ષાનું માળખું શું રહેશે? કેવી રીતે પરીક્ષાનું માળખું રહેશે એની વિશે વાત કરીએ. તો પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. એટલે કે એક પ્રશ્ન હશે, એના 4 ઓપ્શન હશે, એમાંથી કોઈ એક ઓપ્શન તમારો સાચો હશે. જેની અંદર 120 પ્રશ્નો હશે અને 120 ગુણ, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. જેની અંદર તમને 150 મિનિટનો સમય આપવામાં આવશે. પેપર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમ છે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભરો છો તમારે કોઈ પણ એક માધ્યમ ત્યાં નક્કી કરવાનું કે તમે પરીક્ષા છે એ ગુજરાતીમાં આપવા માંગો છો કે અંગ્રેજીમાં આપવા માંગો છો. પરીક્ષાના માળખાના મુખ્ય 2 વિભાગ છે, એક MAT અને એક SAT. બરોબર, કે MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એ કેટલા ગુણની છે? તો કે 40 ગુણની છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી MAT 40 ગુણની છે, જેની અંદર તમને સ્ક્રીન પર દેખાતા વિષયો પૂછવામાં, જેમાં સાદ્રશ્ય, પેટર્ન, વર્ગીકરણ, છુપાયેલી આકૃતિ અને સંખ્યાત્મક શ્રેણી, આ વિષયોનું તમને બરોબર કે બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર પ્રશ્નો પૂછવામાં આવશે. એના પછી છે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જે 80 ગુણની રહેશે. બહુ સારી બાબત છે આમાં કે ધોરણ 8 ની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે એ તમે જે અભ્યાસમાં સેમ 1 અને સેમ 2 ની અંદર જે અભ્યાસની અંદર તમે જે પ્રશ્નો ભણ્યા છે એ જ પ્રશ્નો તમને આ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. એટલે કે તમારા અભ્યાસની બહાર કોઈ શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર પ્રશ્નો પૂછવામાં આવશે નહીં.
એસએટી ની અંદર પણ કેટલાક વિષયોનો ગુણભાર નક્કી કરવામાં આવે છે, જેમ કે ગણિત છે એ ગણિત 20 ગુણનું, અંગ્રેજી 10 ગુણનું, વિજ્ઞાન 20 ગુણનું, ગુજરાતી 10 ગુણનું, સામાજિક વિજ્ઞાન 15 ગુણનું અને હિન્દી 5 ગુણનું, એમ આ 80 ગુણનું જે એના મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર, તો કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એના આધારે પરીક્ષાના કેન્દ્રો, જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એના આધારે પરીક્ષાનું કેન્દ્ર નક્કી થશે. કેવી રીતે? તો પરીક્ષા એ તાલુકા કક્ષાએ, દરેક તાલુકા કક્ષાએ પરીક્ષા યોજવામાં આવશે અને તાલુકામાંથી તમને કોઈ પણ એક સ્કૂલમાં જઈને તમારે પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા કેન્દ્રો પર દરેક વિદ્યાર્થી સ્વખર્ચે જવાનું રહેશે. પરિણામ અને મેરિટ લિસ્ટ, તો પરીક્ષાનું પરિણામ એ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.scbexam.org પર તમને જ્યારે પણ પરિણામ આવશે ત્યારે એની જાણ આ વેબસાઇટ ઉપર તમને કરવામાં આવશે. એની સાથે તમને આ ચેનલ ઉપર પણ તેની અપડેટ મળતી રહેશે. પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે કે કટ ઓફ ધારો કે 60 ગુણનું રાખ્યું છે 120 માંથી, તો 120 થી જે ઉપર છે એ વિદ્યાર્થીનું કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે અને એના પછી એક ફાઇનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે, જેમાં ફાઇનલ મેરિટ યાદી કે જે 25,000 વિદ્યાર્થીઓની છે એમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. પરીક્ષાના પરિણામ પછી તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક કટ ઓફ જાહેર થશે, એ પહેલા વાત થઈ ગઈ રીતે, અને ધોરણ 9 ની અંદર તમે જે એડમિશન જે શાળાની અંદર લો છો એ શાળાઓને આ વિગતો પૂરવાની રહેશે, જેમાં તમારું એકાઉન્ટ છે કે તમારી જે એ વખતે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે નવી અન્ય માહિતી તમને મળી રહેશે. બીજી કેટલીક અગત્યની સૂચનાઓ, જેની અંદર પરીક્ષાના 5 થી 7 દિવસ પહેલા તમને હોલ ટિકિટ, એટલે પરીક્ષા ધારો કે તમારી 29 તારીખે છે તો તમને 21 તારીખ જેવી હોલ ટિકિટ તમને આપી દેવામાં આવશે. હોલ ટિકિટમાં પાસપોર્ટ સાઇઝનો તમારે એક ફોટો લગાવવાનો રહેશે. તેની અંદર તમારે આચાર્યના સહી સિક્કા કરી અને એ જે હોલ ટિકિટ છે તમારે પરીક્ષા સ્થળે લઈ જવાની રહેશે ફરજિયાતપણે. ધોરણ 9 થી 12 માં વચ્ચે નપાસ કે શાળા છોડેલ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળશે નહીં. ધારો કે તમે 9 માં ભણ્યા, સ્કોલરશિપ લીધી, 10 માં તમે ઉઠી ગયા અથવા નપાસ થયા, તો જે નપાસ થયેલો વિદ્યાર્થી છે અથવા તે પોતે ભણવાનું છોડી દીધું છે તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં. જે વિદ્યાર્થીનું અભ્યાસ 9 થી 12 સુધી સળંગ ચાલુ છે એવા જ વિદ્યાર્થીઓને દરેક વર્ષે સ્કોલરશિપ મળતી રહેશે. હવે સ્કોલરશિપનું માળખું મુખ્ય સૂચિ આપણે જોઈએ તો જેની અંદર ધોરણ 9 ની અંદર તમે સરકારી અથવા અનુદાનિત શાળાની અંદર એડમિશન લો છો તો તમને 6,000 સ્કોલરશિપ મળશે અને સ્વખર્ચિત ધારો કે કોઈ ખાનગી શાળામાં લો છો તો કે 22,000. આવું કેમ? તો કેમ કે ખાનગી શાળાની ફી વધારે હોય છે એટલે 22,000 અને સરકારી અનુદાનિતમાં ફી મધ્યમ હોય છે તો એમના 6,000 અથવા ક્યાંક નહીવત પણ હોય છે. 10મા ધોરણમાં 6,000, 22,000, 11મા ધોરણમાં 7,000, 25,000 અને 12મા ધોરણમાં 7,000 અને 25,000. આમ કુલ શિષ્યવૃત્તિ તમને સરકારી અને અનુદાનિત શાળામાં 26,000 અને સ્વખર્ચિત ખાનગી શાળામાં કુલ 94,000 સ્કોલરશિપ તમને મળવાપાત્ર રહેશે. અગત્યની કેટલીક સૂચનાઓની વાત કરીએ તો આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય, તમારે ઓનલાઈન ફોર્મ જ શાળા દ્વારા જે ભરેલું છે એ જ માન્ય રહેશે. મેરિટ મુજબ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન કે સ્કોલરશિપની અંદર તમને ભાગ મળશે. પરીક્ષાની તમામ અપડેટ માટે તેની વેબસાઇટ સતત જોતા રહેવું. ઓનલાઈન ભરેલ ફોર્મની જે પ્રિન્ટ છે તમારે સાચવીને રાખવાની છે, જેની અંદર કન્ફર્મેશન નંબર હશે જેના દ્વારા જ તમારી હોલ ટિકિટ નીકળશે. હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા અથવા તમને SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે, જેથી પરીક્ષા જ્યારે નજીક આવે છે તો તેમાં તમારે તપાસ કરતા રહેવું. આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિ એજ્યુકેશન સતત એજ્યુકેશનને લગતા અને ખાસ કરીને સ્કોલરશિપને લગતા વિડીયો સતત લાવતું રહે છે. અભ્યાસને લગતા સ્કોલરશિપના વિડીયો તેમજ અસાઇનમેન્ટ સોલ્યુશન, પેપર સોલ્યુશન, આવા તમામ પ્રકારના જે નવા વિડીયો છે એ સતત અમે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છું, જેની અંદર આપના ખૂબ અઢળક સપોર્ટની મને જરૂર છે. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો. તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. આપ સર્વેનો ફરીથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.